રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો? સ્વાગત છે મારું નવા વ્લોગમાં. તો આજે રસોડામાંથી વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે, કેમ કે આપણે થોડાક લટકણ ગોતવાના છે. અને અહીં જો રાધિકા મારે છે પોતું અને બટેકા લઈ આવે. કેટલા બધા આવશે? 50માં કેટલા હતા? 4 કિલો હતા ને? 50ના 4 કિલો હતા. તો 8 કિલો બટાકા લઈ આવે. આપણે વેફર કાકા બનાવશું જ્યારે ટાઈમ મળશે ત્યારે. ફિલહાલ તો હું ચાલો લટકણ ક્યાંક હોય તો ગોતી લઈ. થોડાક પેટાશ તો હવે ક્યાંક ખુદ ગોતવા પડશે. ચાલો કન્ટિન્યુ બના રહેજો. બાકી અમારે રાધિકા મારે પોતું. દક્ષુભાઈ આરામ કરી ગયા છે. મારું ગળું છે થોડુંક ખરાબ. તો રાધે રાધે, બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો 11 વાગી ગયા 4. બ્લોગ એક છે તો બપોરે થાય, પછી અત્યારે સ્ટાર્ટ થાય છે. આ જો ઘરે થાવી ગયો છે વિડીયો કોલ. વિડીયો કોલ દેહમાંથી. તો અને દલી બનાવે છે ચાય. બટેકા લીધા છે 8 કિલો. વેફર બનાવી, ચીપ્સ બનાવી, નો આઈડિયા, પણ કંઈક બનાવીશું. તો ચાલો કન્ટિન્યુ બના દેજો વ્લોગમાં. આપો છો યે હે મહેક. અને દક્ષુ અમારો આરામ કરી ગયો છે. દક્ષિણ માસી આવ્યા હતા, એ તો મને ભૂલાઈ ગયું. જો માસી, દક્ષિણ માસી આવ્યા હતા, મને શૂટ કરતા ભૂલાઈ ગયું. દક્ષિણ રમાડવા. હાલો દલી ચા બનાવે. પછી ચા કોણ કોણ પીવે છે કોમેન્ટ કરજો. મહેક પીવે છે, મહેક. તો ચાલો કોમેન્ટ કરજો કોણ કોણ ચા પીવે છે. 4 વાગે મારી છે. રાધિકા જો વિશાલ કરે છે. બટેકા ફોલે કે ન ફોલે, ફોલે કે ન ફોલે. ફોલવાનું છે કે નથી ફોલવાનું? હા જો ફોલી નાખશું સાંજે. બાકી કઈ ઘટે બટેકા જોઈ જાય. આરતી બેન કેટલા કિલો બટેકા હશે કહી દો. આરતી બેન ને પૂછું છું, ડીસા વાળા. આરતી દીદી બટાકા આવી ગયા છે જો. બટેકા જ મસ્તી કરતા હતા. અમે બટેકા લઈ આવ્યા. 500 રૂપિયા કિલો હતા આપણે બટેકા. इधर बन रही है चाय. લાઈવ નથી, વ્લોગ ઉતારું છું. તો ના ના શું છે? અને હા હાશીન જો નિલેશભાઈ ત્યાંથી નિલેશભાઈ ડોલું દઈ ગયા છે. આવડિયા એટલી બધી આગળ જ હમણાં દઈ ગયા. અને હા એક હજી બીજી વસ્તુ, તો નિલેશભાઈ જો આ દઈ ગયા છે. થેન્ક યુ નિલેશભાઈ, થેન્ક યુ સો મચ. આના માટે અને આના માટે પણ થેન્ક યુ. તો જો ચાય બનવા મૂકી દીધી છે દલીએ. એને ચાલે છે અહીં કંઈક ડ્રામા જોવે છે કોરિયન. તો ચાલો આવી જાઓ ખાવા. નિલેશભાઈ ત્યાંથી ના, નિલેશભાઈ લઈને આવ્યા. આ બટેકું છે. હાલો એને વાત કરવા દઈને આપણે થોડી ખાડી બનાવી નાખવીને ચા બની જાય. જો હાડીના ઢગલા. આ જો અમારા દક્ષુ બાબાને આના સિવાય હાલતું નથી હવે. તો ચા થઈ ગયો છે. આપણે લઈ લઈશું આપણો અને આ જો હજી એકવાર થેન્ક યુ નિલેશભાઈ. અને છે પટ્ટી. હજી આ વિડીયો કોલ ચાલુ છે અને આપણે પી લઈ
ચાય. તો હાલો આવી જાવ નાસ્તો કરવા માટે. ગાંઠિયા છે, પછી પાઉં છે, નિલેશભાઈ નાન કટાઈ દઈ ગયા છે. તો ચાલો આવી જાવ. તડકો અમે આવે છે રૂમમાં. આપણું ચા દૂધ 800 લાગે. તો રાધિકાને સોસ ને ગાંઠિયા મને ભાવે છે. બે ખાતા લાયા છે એક જ. સોસ ને ગાંઠિયા કોને ભાવે? દક્ષુ જો કેટલા વાગ્યા? 6 વાગવા આવ્યા છે અને વેફરનું કામકાજ ચાલુ કર્યું છે રાધિકાએ. ત્યાં તો દર્શનનું ટિફિનનું ટાણું થઈ ગયું છે. દહીં બનાવવાનું છે, રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક બને છે. તડકો આવશે એટલે થોડીક તમારે જો કેવું સારું, જો રૂમમાં સીધો તડકો આવે એકદમ છેક મારા મશીન સુધી જાય. તોય મેં પડદો દીધેલો છે એટલે કરતો. તો હાલો આજ તો બટાકાનું વેફર બનાવવાનું છે. તમે ક્યારે બનાવો કહેજો. અમે તો રાતે હુકવી, તડકામાં નથી હુકતા કેમ કે તડકામાં કાળા થઈ જાય અને રાતે હુકવીને તો કાળા પડે નહીં. વેફર સાંજે બનાવવાની છે આપણે. તો હાડી બનાવતા હતા. એક આપણે આવી ગયા હતા સીવવાનું માપ લેવાનું હતું, તો એ બેન માપ લેવડાવવા આવ્યા હતા છોકરીઓને લઈને. અહીંયા જો દક્ષુ, ઓ દક્ષુ, આ ઈધર દેખો ઈધર. તો દક્ષુભાઈ અમારે જોઈ નહીં. રાધે રાધે કેતો દક્ષુ. જો 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 એને બહુ આળસ, શું કહેવાય કે ગાંઠા વળે છે. આમ જો આમ જો એ દક્ષુભાઈ નું છે. હાલ આમ જો 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 દક્ષની ગોદડી છે ને બેન ચડી ગયા છે. ચાલો ત્યારે હું હવે હાડી બનાવવા બેહું. અડધી કલાક ખોટી થઈ ગયા માપ લેવામાં ને બધી. તો હવે હાડી બનાવી નાખું હું. ચાલો પછી હવે બટેકાની વેફર બનાવી ત્યારે મળીએ. 7 વાગવા આવ્યા છે અત્યારે અને જો ખાવાનું ચાલુ છે. અહીંયા રાધિકાને બટેકાનું થાળી તરવાનું ચાલુ છે. શાક બની ગયું છે રીંગણાનું, રોટલા, છાશ, દૂધ. અને હવે જાઉં છું દોરી લેવા. ભાઈ ઊભા થાય તારે. હા જો તો જો દોરી આપણે લઈ આવ્યા છીએ. આમ જો રૂહી જો. હાય રૂહી, ઉપર ઊભી થાલ, ઊભી થા. હા એ દેખો. હવે હાલો આપણું મશીનનું કામકાજ ચાલો. તો જો અત્યારે કેટલા વાગ્યા? 10, 10:30 જેવું થવા આવ્યું છે ને આમ જો વેફર બનાવી નાખી છે રાધિકા ને બાફી નાખી છે એણે. હું તો ખાલી આમને આવીશ. હા એ જો એ રાધિકા કાંક દક્ષુની દવા કરે. શું છે એ? ડુંગળી બાફેલી ભરવી છે. હા ડુંગળી બાફી નાખીને રસ અહીંયા ઉધરસ ને એવું થઈ ગયું છે ને એટલા માટે. અને જો વિશાલ લઈ આવી જશે બેહવા. અસ્મિતા, અનિતા, દક્ષુભાઈ આરામ કરી ગયા. દક્ષુને રમાડવા આવ્યા ને આરામ કરી ગયા. તો હાલો હવે આપણે હુકવી દેવી બહાર ધાબે સાંજે. અને પછી સવારમાં બતાવીશ તમને. કેમ કે અત્યારે બનાવીને તો કાળી ન પડે કા રાધિકા? તો હા તો તૈયાર જ હોય છે. ફાઇનલી જો ધુમાડા નીકળી રહ્યા છે બટાકાના.
અને સોટાડી દીધા છે બધાયને, અસ્મિતાને ને એને બધાયને વેફર મુકાવો. મહેમાન બધાયને. હા, કેમ કે પછી અસ્મિતાની આવે તેને વેફર તળીને ખાવા થાય ને એટલે લગાડી દીધા છે કામકાજમાં બધાયને. અનિતાને એકને તપેલા પાસે ઊભી રાખી છે. તો હાલો ફટાફટ મૂકવી દેવી, હજી તો એકાદા લોટ આવશે. એકાદા નહીં શાકતા જાય બધાય થોડુંક થોડુંક. બાફેલ બટાકા. તો હાલો મૂકવી દેવી. આ બટેલા તો જો એક લોટની તો બાકાજી બોલાવી દીધી છે અડધામાં માહી. આ છે અમારું ધાબુ. માહિત વેફરે ચાલુ કરી જો ખાવાની.